પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણમાં 5 ઓક્ટોબરે માનવ પરિવાર સંસ્થા દ્વારા રાધે રાસોત્સવ અંગદાન મહાદાન થીમ પર ગરબા મહોત્સવ યોજાશે. આગામી તારીખ 5 સપ્ટેમ્બરના રોજ આયોજિત આ કાર્યક્રમમાં તમામનું રજીસ્ટ્રેશન કરી નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે, જેનો મુખ્ય હેતુ અંગદાન અંગે જાગૃતિ લાવવાનો છે. પાટણ શહેરમાં વિશેષ કાર્યક્રમો આયોજિત કરી આગવી ઓળખ ઊભી કરનાર માનવ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને આગામી તારીખ 5 સપ્ટેમ્બરના રોજ પાટણ સમીપ આવેલા કે.સી. પટેલ વિદ્યાસંકુલ ખાતેના લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે સાંજે 6 કલાકને 30 મિનિટથી અંગદાન એજ મહાદાનના પ્રચાર પ્રસાર અર્થે રાધે રાસોત્સવનું બરોડાના હિમાલી જોશી અને તેમના કલાવૃંદના સથવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં વિનામૂલ્યે તમામ લોકોને પ્રવેશ આપવામાં આવનાર છે. જો કે પ્રવેશ મેળવનાર દરેકે પોતાનું રજીસ્ટ્રેશન તારીખ 1 સપ્ટેમ્બરની તારીખ 4 સપ્ટેમ્બર સુધી શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલા સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટી ખાતે બપોરે 1 થી 4ના સમય દરમિયાન કરાવી અને એન્ટ્રી પાસ મેળવી લેવાના રહેશે. રાધે રાસોત્સવના આ કાર્યક્રમમાં અંગદાન એજ મહાદાન અભિયાનના પ્રણેતા દિલીપ દાદા દેશમુખ ખાસ ઉપસ્થિત રહી અંગદાન અંગે લોકોને પ્રેરણા પૂરી પાડશે. તો આ કાર્યક્રમને સફળ બનાવવામાં માનવ પરિવાર કે.સી. પટેલ, દર્શક ત્રિવેદી, યતીન ગાંધી, કમલેશ સ્વામી, મિલન ભાટિયા સહિત પ્રોજેક્ટ ચેરમેન ઉત્કર્ષ પટેલ અને કોરિયોગ્રાફર નિશા સોની સહિત તેમની ટીમ જહેમત ઉઠાવી હતી. કમલેશ પટેલ, પાટણ. અને દીકરો એ દીકરાનું પછી લીવર એ દિલીપ દાદાને મળ્યું અને દિલીપ દાદાને લીવર મળ્યા પછી એ ફરી પાછા સ્વસ્થ થઈ ગયા અને એમને નક્કી કર્યું, કારણ કે પોતાનું સમગ્ર જીવન એમને દેશ માટે, રાષ્ટ્ર માટે સમર્પિત કરેલું જ છે. એટલે પછી એમને નક્કી કર્યું કે મારી હવે મને ત્રીજી ઇનિંગ મળી છે, તો થર્ડ ઇનિંગ એ હું હવે અંગદાન માટે જ કામ કરીશ. અને એ અંગદાનની જ્યારે શરૂઆત કરી, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, અને એમને શરૂઆત કરી એના પહેલા બહુ ઓછા અંગદાનો વર્ષમાં ક્યાંક 5-25 ક્યાંક થતા હતા. પરંતુ એમને જનજાગરણ કર્યું, રેલી કાઢી, પદયાત્રાઓ કરી, ડોક્ટર્સને મળવાનું કર્યું. કેટલાક જગ્યાએ તો ભુવાઓ અને જે અંધશ્રદ્ધાના કેન્દ્રો હોય છે તો એવા લોકોને પણ મળીને વાત કરી. એમ કરીને બધા જ લોકોમાં, કારણ કે બ્રેન ડેડ, હું પણ પહેલા એવું સમજતો હતો કે દેહદાન એ જ અંગદાન, પરંતુ દેહદાન એ જ્યારે માણસ ગુજરી જાય છે અને પછી જ્યારે આપણે હોસ્પિટલમાં બાળકોને અભ્યાસ માટે એ આપણે અર્પણ કરતા હોઈએ છીએ, એ દેહદાન છે. એટલે શરૂઆતમાં રક્તદાન આવ્યું, પછી ચક્ષુદાન, પછી દેહદાન અને હવે અંગદાન. એટલે જે કોઈ વ્યક્તિ એ પોતે અકસ્માત, આમાં મોટા ભાગનો અકસ્માત છે, એ અકસ્માત થાય છે ત્યારે એના માથાની ઇન્જરી થાય છે, અને માથાની ઇન્જરી થાય છે એટલે એ બેભાન અથવા તો કોમામાં જતો રહે છે. એ કોમામાં જતા રહ્યા પછી એ કેટલાક સમય સુધી એ જીવતા હોય છે. ઘણા બધા લોકોના અનુભવો છે કે જે 2 વર્ષ, 4 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષ સુધી છે. પરંતુ ડોક્ટરોની પેનલ હોય છે. એ પેનલ 1 વખત, 2 વખત, 3 વખત એમને એ કરતા હોય છે ચેક, અને એનો રિપોર્ટ કરતા હોય છે. અને એ જ્યારે એને બ્રેન ડેડ જાહેર કરે ત્યારે એ વ્યક્તિનું મૃત્યુ નક્કી જ છે. 2 દિવસે, 4 દિવસે કે 6 દિવસે કે મહિનો, 2 મહિનામાં એ ફરી જીવંત થવાનો નથી એવું 100% પાક્કું જ છે. પરંતુ ક્યાંક ક્યાંક હજુ પણ આના પ્રચાર પ્રસાર ઓછો પડે છે, અથવા તો પરિવારોમાં એના માટેની વાત એ ઘણી ઓછી પડે છે. અને એટલા માટે આપણને, અથવા તો આપણો વ્યક્તિ હોય છે અને આપણો લગાવ એમની સાથેનો હોય છે, કે આપણને લાંબા સમય સુધી એમ લાગે છે કે કાલ જીવતો થઈ જશે, કાલ બોલતો થઈ જશે, હમણાં બેઠો થઈ જશે, હમણાં અમારી વચ્ચે થશે. તો જે બ્રેન ડેડ થાય છે, અને એની જનજાગરણના કારણે આજે આપણે લખ્યું જ છે કે 702 લોકોએ, વ્યક્તિઓએ, એટલે હમણાં તો અનેક પેપરો અને અનેક ચેનલો એ આના અભિયાનને સમર્થન કરી અને પોતે પણ એમાં કરતા હોય છે. દિવ્ય ભાસ્કર તો એની એક કોલમ પણ
આની રાખતા હોય છે જ્યારે એ દેહદાન થતું હોય છે ત્યારે. તો 702 લોકોએ જે દેહદાન કર્યું છે એના કારણે 2094 લોકોને કોઈના લીવર, કોઈને હૃદય, કિડની, એવી રીતે 6-7 વસ્તુઓ, હવે તો સ્કિન પણ દાનમાં થાય છે. એટલે આવી રીતે એનું વધુમાં વધુ જનજાગરણ થાય. પાટણમાં 2 પ્રયત્ન થયા હતા હમણાં છેલ્લે. દર્શકભાઈ, સ્નેહલભાઈ, યતીનભાઈ અમે લોકો જ, દિલીપભાઈનો ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ પાટણમાં આપણી ધારપુર હોસ્પિટલમાં એક સિંહનો વ્યક્તિ છે, એ સિંહના વ્યક્તિને દાખલ કર્યા છે, બ્રેન ડેડ થયા છે. અમે લોકો રાતના મોડા સુધી, એટલે હું તો 11 વાગ્યા સુધી રહ્યો, પણ બાકી બધા મિત્રો તો 1 વાગ્યા સુધી રહ્યા. હવે એ લીંચ ના વ્યક્તિ હતા, પણ વર્ષોથી 30-35 વર્ષથી અહીંયા સિંહમાં આવી ગયેલા હતા. ત્યાં બહુ કાકા ભાઈઓ હશે, એમના જોડે બહુ કંઈ સંબંધ પણ નહોતો. અહીંયા પરિવારમાં એમના છોકરા, એમના ઘરવાળા બધા સંમત થયા, પણ એમ કે પરિવારવાળાને જ્યારે કીધું, અમે લીંચમાં પણ સંપર્ક કર્યો, લીંચમાં પણ અમારા પ્રયત્નો હતા, તો એમને કીધું કે ભાઈ હવે બ્રેન ડેડ થઈ જ ગયું છે, તમે થોડુંક કરો છો તો બીજા 2-5-7 લોકોના જીવ એમાં જશે, તો એ જીવ જીવતો રહેશે અને તમારો દીકરો, તમારા ભાઈ કે તમારા હસબન્ડ એ 5-7 લોકોમાં જીવતા રહેશે. બહુ પ્રયત્ન કર્યો, પણ પછી પેલા લોકો આવ્યા અને ના એમ કર્યું, પછી 2 દિવસ પછી ગુજરી ગયા. એટલે આ વિશેષ, અને હવે એનાથી દિલીપ દાદાના મનમાં એક સ્ટેપ આગળ છે કે જેમ દેહદાન પછી અંગદાન માટે છે, હવે અંગદાનથી આગળ એક જાહેર અપીલ અને બધા લોકોને જાગૃત કરવાનું ચાલે છે કે સેવ ઓર્ગન. આપણે બધા લોકો છીએ, આપણા શરીરને સાચવતા નથી હોતા, પરંતુ આપણા શરીરના ઓર્ગનો ધીમે ધીમે ક્યાંક અત્યારે કિડની માટેના એટલા બધા પેશન્ટો છે, એને ડાયાલિસિસ કરે છે, પહેલા અઠવાડિયે હોય છે, પછી 5 દાડે થાય છે, 4 દાડે થાય છે, 2 દિવસ ને 1 દિવસ ને પછી એ નથી આપણી વચ્ચે રહેતા.